जय नमोस्तु 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 नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोये सहसाणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छ वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणुवमं गतिं पत्तेः ओच्छामि समय पाहुल केवली तीन भुवन में सार वीतराग विज्ञानताम शिव स्वरूप शिवकाल नमः त्रियोग समारिके। આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનજી સાહેબના હૃદયોદ્ગાર અમૃત વચન એનું સંકલન છે. એમાં 5 પહેલા બોલ જે આપણે તૈયાર કરવા માટે કહ્યા છે એનો સ્વાધ્યાય કરીશું. 5 બોલનો. બોલ નંબર છે 3 નંબર. નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉગડે છે, જે બંને સામાન્ય વિશેષ પડખાને સહજ જાણી લે છે, તેને પ્રમાણ જ્ઞાન કહે છે. 7 નંબર. સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું, કારણ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે અને હું તો એવી અનંત પર્યાયોનો પિંડ છું. 11. દ્રવ્ય દ્રષ્ટિના હિસાબે તો શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે. મારા અસ્તિત્વમાં તે નથી, રાગની તો વાત જ શું. 14. જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષ્યમાં લેવો ઠીક છે, બાકી તેનાથી વધારે પ્રયોજન નથી. 54. હું વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. 5 બોલ થયા આપણા. હવે રેગ્યુલર સ્વાધ્યાયની અંદર આપણે 308 નંબરનો બોલ છે. આપણે 308 નંબરનો બોલ છે. પેજ નંબર છે 82 નંબરનું પેજ છે. શું કહે છે જુઓ તો સુંદર બોલ છે. સંસારમાં બધા વિષયમાં પ્રયત્ન કરો છો તો અહીં અંતર સ્વરૂપનો પ્રયાસ પણ કરો ને. આ પ્રયાસમાં તો ઉત્કૃષ્ટ શુભભાવ થાય છે કે જે બીજી કોઈ જગ્યાએ થતો નથી. આ પણ છે તો કૃત્રિમ પ્રયાસ, પરંતુ અકૃત્રિમ પ્રયાસ પહેલા તે પણ આવ્યા વિના રહેતો નથી. કેટલી સરસ વાત કરી છે. વાત ક્યાંથી ઉઠાવી? સંસારમાં બધા વિષયમાં પ્રયત્ન કરો છો. જગતમાં દુનિયાદારીમાં કોઈ વસ્તુ આપણે એચીવ કરવી છે અને અંદરમાં એની તીવ્ર લાલસા છે ને, તો એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે નથી કહેતા તન મન ધન બુદ્ધિ આ તે બધું કે પૂરી તાકાતથી બધું એમાં લગાવી દીધું છે કે એ વસ્તુ મને પ્રાપ્ત થવી જોઈએ. ધન કમાવા માટે વિચાર કરીએ તો એક કહેવાય ને, એક એરિયામાંથી બીજા એરિયામાં, એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં ભૂખ્યો રહે, તરસ્યો રહે, એક ટાઈમ ખાધું ના ખાધું, પેલા કસ્ટમરની સાથે કેવી પ્રકારના કાલાવાલા કરે, ભલે આમ દેખાય નહીં પણ કસ્ટમરને જાણે. એટલે તો ઘણી જગ્યાએ લખ્યું હોય છે ને, ગ્રાહક શું કહેવાય, દુકાન મેરા મંદિર, ગ્રાહક મેરા દેવતા. ગ્રાહકને દેવતા કહે, દુકાનને મંદિર કહે, ગ્રાહકને દેવતા કહે. તો જગતની અંદર વિષય ભોગના જે સંયોગો જે છે એની પ્રાપ્તિ માટે આ જીવ કેવા પ્રયત્નો કરે છે, અને ત્યાં એ બાહ્ય વસ્તુની પ્રાપ્તિ થવી ન થવી એ તો ભવિતવ્યતાને આધીન છે. એ કઈ તું એ પ્રયાસ કરે છે તો બહારમાં તારા પ્રયત્નનું કંઈ ચાલતું નથી. પ્રયાસ એટલે પ્રયત્ન, પુરુષાર્થ.
તો એ જાતિના બહારના પદાર્થો મેળવવા માટે તું પુરુષાર્થ કરે છે, પણ પરમાં તો તારો પુરુષાર્થ ચાલતો નથી. એક આવે છે ને પંક્તિ સામાયિક પાઠમાં, अपनी निधि तो अपने में है, बाह्य वस्तु में व्यर्थ प्रयास, जग का सुख तो मृग तृष्णा है, झूठे हैं उनके पुरुषार्थ. શું કહ્યું? अपनी निधि तो अपने में है, પોતાનો આનંદ સુખ જે છે એ તો પોતાનામાં છે, પોતાનો જે વૈભવ છે એ તો પોતાનામાં છે. अपनी निधि तो अपने में है, બાહ્ય વસ્તુ में વ્યર્થ પ્રયાસ. આ બાહ્ય વસ્તુઓમાં સુખ શોધવા માટે જાય છે. શ્રીમદજીએ કહ્યું સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. આ બહારમાં પ્રયત્ન કરે છે ને, લક્ષ્મી ધન મળવું જોઈએ અને પોસ્ટ મળવી જોઈએ, અધિકારમાં ને પોસ્ટ આજની ભાષામાં. હા, સમજાય છે કે નહીં? લક્ષ્મી અને અધિકાર વધતા કદાચ પુણ્યના યોગથી તને મળી ગયું ને તો શું વધ્યું? એક સેકન્ડની અંદર એ બધા બહારના જે સમીકરણ ઇક્વેશન જે છે એ અનુકૂળ પ્રતિકૂળ સંયોગોમાં કન્વર્ટ થતા વાર નથી લાગતી. સમજાય છે? અને મળવું ન મળવું એ તો તારે આધીન છે નહીં. अपनी निधि तो अपने में है, बाह्य वस्तु में व्यर्थ प्रयास, जग का सुख तो मृग तृष्णा है. કદાચ એ મળી ગયું તો પાછું હવે મારે બીજું કંઈ જોઈએ છે, અને એમાં સુખ મળતું નથી. જગ કા સુખ તો મૃગ તૃષ્ણા હે, झूठे हैं उनके पुरुषार्थ. મૂળ વસ્તુ શું છે? અહીંયા જે સોગાની સાહેબ બહુ સરસ વાત કહી. આને એ પરમાં સુખ બુદ્ધિ છે. પરમાંથી મને સુખ મળશે, લાડી વાડી ગાડી, બહારમાં સારા પ્રકારના ઇન્દ્રિય સુખના સાધનો, બાગ બગીચા, એ બધી જે બહારની વ્યવસ્થાઓ જે છે આમાં આ જીવે સુખની કલ્પના કરી છે નહીં ત્યાં સુખ, બેઝિકલી કલ્પના કરી છે અને એને મેળવવા માટે પ્રયત્ન કરે છે. કેમ કહ્યું ને કે એને અંદરમાં એવી ભ્રાંતિ છે, એવો ભ્રમ છે કે એમાંથી મને સુખ મળશે. અહીંયા એક સાંભળજો, સંસારના બધા વિષયમાં પ્રયત્ન કરો છો તો અહીં અંતર સ્વરૂપનો પ્રયાસ પણ કરો ને. જેવી રીતે બહારમાં મહેનત કરો છો ને, એમ અંદરમાં જે પરમેશ્વર સ્વરૂપે ભગવાન બિરાજમાન છે એ પ્રાપ્તિ કરવાનો પુરુષાર્થ કરો ને. અંદરમાં જોવાનો પ્રયત્ન તો કરો. શું લખ્યું છે આગળ? કૃત્રિમ, ભલે કૃત્રિમ તો કૃત્રિમ, આર્ટિફિશિયલ નાટક તો કરો, બીજા શબ્દોમાં કહીએ તો. આવે છે ને પ્રથમાન યુગની ઘટનામાં, નાટકમાં એવા સંસ્કાર પડી ગયા કે એ જે માર્ગમાં ચડી ગયો, નાટકમાં એ સંસ્કાર પડી ગયા એવી જાતિના અંદરમાં. મુનિરાજ બનવાના નાટકમાં અંદરમાં સંસ્કાર પડી ગયા એવા. એમ એક વખતે અંદરમાં જોવાનો કૃત્રિમ પ્રયત્ન તો કરતું, પછી અંદરમાં ન ગમે તો ફરી નહીં જતો, પણ મહેનત તો કર અંદર જોવાની એક વખતે. એક સાંભળજો, આ પ્રયાસમાં તો ઉત્કૃષ્ટ શુભ ભાવ થાય છે કે જે બીજી કોઈ જગ્યાએ થતો નથી. કેટલી સરસ વાત લખી છે, સાંભળજો. પેલો બહારમાં જે ધંધા વ્યાપારના, કુટુંબ પરિવારના, લગ્ન વગેરેના પ્રસંગોના જે બધા વિકલ્પોની મથામણમાં તું પડ્યો છે ને, એ જે છે એ તો એકલો પાપ ભાવ છે. તમને એક વાત. હવે બીજી વાત, અહીંયા એ કેવું છે કે પોતે પોતાના સ્વરૂપનું ચિંતન મનન ઘોલન કરે છે. દિવસમાં ના હોય તો 1 વાર 2 વાર 3 વાર
હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, એની માળા ફેરવને કૃત્રિમ પ્રયત્ન કર. માળા ફેરવે છે ને 108 મણકા હોય છે ને, હું પરમાત્મા છું, 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 હું પરમાત્મા, હું પરમાત્મા છું. હું પરમાત્મા છે નક્કી કર્યું નહીં, ખ્યાલ ને, હું પરમાત્મા છું. તો ગુરુદેવ શ્રી તો કઈ નક્કી કર, પણ હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા. માળા ફેરવ ને હાથમાં લઈને અવલંબન ભલે એમ બહારમાં, પણ પછી જવાનું છે અંદરમાં. આમ ફરતું જાય ને અંદરમાં જોતો જાતું. સમજાય છે કે નહીં? તો હું પરમાત્મા છું, હું પરમાત્મા છું. તો આખી દુનિયાથી તું છૂટો પડે ને વિકલ્પવાળી દશામાં પણ, વિકલ્પવાળી દશામાં પણ હું પરમેશ્વર છું, હું પરમેશ્વર છું, હું પરમેશ્વર છું, હું ભગવાન છું, હું ભગવાન છું, હું ભગવાન છું. તો એ કહે છે કે અંદરમાં હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, આવું જે અંદરમાં ચિંતન મનન ચાલે છે ને, માળાની વાત કરીને, હા, એ પ્રમાણે શુભ ભાવ ને એને બહાનું માળાનું પણ છે તો શુભ ભાવ ત્યાં આગાડી. સમજાય છે કે નહીં? એ જાતિનો શુભ ભાવ કરે છે તો કહે છે કે આ એક ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ છે. શું કહે છે? આ ઉત્કૃષ્ટ શુભ ભાવ થાય છે. અજ્ઞાન દશાની વાત છે, જ્ઞાનીની વાત તો અલગ વાત છે આખી. આ તો પ્રથમ ભૂમિકાની વાત ચાલે છે ને હજુ તો. અજ્ઞાન દશામાં પણ હવે અહીંયા શું કહેવું છે સમજો. જે શુભ ભાવ થાય છે ઊંચો કેમ કે સમજો, બહારમાં ભગવાનની તું ભક્તિ કરે છે, ભગવાનની પૂજા કરે છે, તીર્થોની વંદના કરે છે, સમજો, દાન આપે છે, યાત્રા કરવાનો ભાવ છે. એ ભાવમાં છે વિકલ્પ, પણ પરની અપેક્ષા વાળા વિકલ્પ છે. બહુ શાંતિથી વાત સમજવી. યાત્રાનો વિકલ્પ, પૂજનનો વિકલ્પ, ભક્તિનો વિકલ્પ, વિધાનનો વિકલ્પ, સમજાય છે? દાનના, દયાનો વિકલ્પ. તો એ બધામાં શુભ ભાવ છે, ત્યાં પરની સાપેક્ષ, પર સાપેક્ષ વિકલ્પ છે. પર સાપેક્ષ વિકલ્પ શુભ ભાવ છે શુભ ભાવ, પણ ત્યાં પરની અપેક્ષા વાળો શુભ ભાવ છે. અને હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, હું પરમેશ્વર છું, હું ભગવાન છું, હું જીવત્વ સ્વરૂપોહમ, ચિતિ સ્વરૂપોહમ, દશી સ્વરૂપોહમ, જ્ઞાન સ્વરૂપોહમ, સુખ સ્વરૂપોહમ. તો હું આવું છું, હું આવું છું, હું આવું છું, હું આવું છું. ત્યારે કહીએ છીએ ને આપણે, જીવત્વ સ્વરૂપોહમ, ચિતિ સ્વરૂપોહમ, દશી સ્વરૂપોહમ, જ્ઞાન સ્વરૂપોહમ, સુખ સ્વરૂપોહમ, વીર્ય સ્વરૂપોહમ, પ્રભુત્વ સ્વરૂપોહમ, વિભુત્વ સ્વરૂપોહમ, સર્વદર્શિત્વ સ્વરૂપોહમ, સર્વજ્ઞત્વ સ્વરૂપોહમ, સ્વચ્છત્વ સ્વરૂપોહમ, પ્રકાશ સ્વરૂપોહમ, असंकुचित विकासत्व स्वरूपोहम, अकार्य कारणत्व स्वरूपोहम. એ પ્રમાણે અંદરમાં પોતાના સ્વરૂપનું ચિંતન મનન ગોલન થાય છે ને, એમાં જે શુભ ભાવ થાય છે એ બહારમાં દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ પૂજામાં શુભ ભાવ થાય છે ને, એના કરતા પણ ઊંચા પ્રકારનો શુભ ભાવ છે. કેમ? કેમ કે આમાં સ્વની અપેક્ષા વાળો વિકલ્પ છે. પેલો પરની અપેક્ષા વાળો વિકલ્પ છે અને આ સ્વની અપેક્ષા વાળો વિકલ્પ. 80 ગાથા પ્રવચન સારની ધ્યાનથી સમજો. જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યયપણે, એ પરાશ્રિત વિકલ્પ, પરની અપેક્ષા. તે જીવ જાણે આત્મને, પછી પોતાના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર. અરહંત તો શુદ્ધ આત્મા છે, હું પણ એના જેવો છું. તો પેલો પણ શુભ વિકલ્પ અને હું એમના જેવો છું એ પણ શુભ વિકલ્પ. પણ પેલા શુભ વિકલ્પ ને આ શુભ વિકલ્પમાં ઘણો ફરક છે. આ અંદરમાં સ્વરૂપની નજીક આવ્યા, પેલા દૂર હતા, આ નજીક આવ્યા. અને એ જ ભગવાનની આજ્ઞા છે, દેવ શાસ્ત્ર ગુરુની એ જ આજ્ઞા છે કે તમે અમારા તરફના વિકલ્પ છોડીને તમે તમારા અંદરના સ્વરૂપ સંબંધનો વિકલ્પ કરીને નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત થાઓ. આ એ કહે છે વાત. જો આ પ્રયાસમાં તો ઉત્કૃષ્ટ શુભભાવ થાય છે કે જે બીજી કોઈ જગ્યાએ થતો નથી. પછી શું કહે છે? આ પણ છે તો કૃત્રિમ પ્રયાસ, છે તો કૃત્રિમ પ્રયાસ, બરાબર છે ને?
કૃત્રિમ પ્રયાસ એટલે શું? વિકલ્પવાળી દશા છે. કૃત્રિમ પ્રયાસ એટલે આ પણ છે તો વિકલ્પવાળી દશા, પરંતુ અકૃત્રિમ પ્રયાસ પહેલા સહેજ પુરુષાર્થ, સ્વરૂપની રચના, સ્વરૂપના સામર્થ્ય રૂપ જે વીર્ય શક્તિનું પરિણમન, જે સ્વરૂપની અંદર પર્યાયમાં રચના થાય, નિર્વિકલ્પ પક્ષાતિક્રાંત દશા થાય, એના પહેલા આવી જાતિના વિકલ્પવાળી દશા કૃત્રિમ પ્રયાસ જોવામાં આવે છે. અને જ્યારે અનુભવ થયો તો એ અકૃત્રિમ પ્રયાસ કહેવામાં આવે છે. અકૃત્રિમ પ્રયાસ માને વીર્ય ગુણનું સહેજ પરિણમન, એ પુરુષાર્થ વાળી દશા યથાર્થ રૂપમાં પ્રગટ થઈ ગઈ. પરંતુ અકૃત્રિમ પ્રયાસ પહેલા તે પણ આવ્યા વિના રહેતું નથી, સહેજ આવે છે. જેમ સંમેદ શિખર જવાનું નક્કી કર્યું કે ભાઈ આ દીપાવલીમાં આપણે સંમેદ શિખર જવું છે, તો એ કહે છે જવું છે, તો એના પહેલાથી પછી વિકલ્પ જતા પહેલા એ બધા વિકલ્પો ચાલુ થઈ જાય છે કે ભાઈ ત્યાં કેટલા દિવસ રોકાઈશું, પછી આજુબાજુ ક્યાં ક્યાં જવું છે, ચંપાપુર, પાવાપુર, પછી શું શું લેવાનું છે, કયો સબ્જેક્ટ લેવાનું છે, કઈ ગાથા લેવાની છે, સાંજના વ્યાખ્યાનમાં શું લેવાનું છે, ભક્તિ માટે કઈ પુસ્તક લેવાની છે, બરાબર, સંમેદ શિખર કેટલા દિવસ રોકાવાનું છે, બરાબર. તો એ બધું જ એ બધા કેમ કે આપણે નક્કી કર્યું કે શિખરજી જવાનું છે, તો બધા વિકલ્પો આવશે, એના પહેલા વિકલ્પો આવશે, પહેલા વિકલ્પ આવશે. અને પછી શિખરજી પહોંચી ગયા અને સ્વાધ્યાય ચાલતો હોય એ વખતે કઈ ગાથા લેવાની છે ને શું, એ તો બધું પહેલા કામ થઈ ગયું ને. ત્યાં એ વખતે ગાથાનો સ્વાદ લઈએ છીએ, એ આનંદ એનો લઈએ છીએ, પણ એ પહેલા પૂછે છે કઈ ગાથા લેવાની છે. એમ જે આત્માનો અનુભવ કરવો છે ને, એના પહેલા એ સંબંધના વિકલ્પ, કૃત્રિમ વિકલ્પ આવે છે. કૃત્રિમ પ્રયાસ માને વિકલ્પ છે, કૃત્રિમ છે, સહેજ આવશે. પણ એ ક્યારે કે અંદરમાં જરૂરિયાત ભાસવી જોઈએ તો આવશે વિકલ્પ. ત્યાં આગળ 309 309 નંબરનો બોલ શું કહે છે જુઓ. 309 બહુ સુંદર બોલ છે. નિત્ય પડખું અને અનિત્ય પડખું. આ તો પેલો ઊંઘતો હોય ને કે ડાબું પડખું અને જમણું પડખું બોલે છે ને, ડાબે પડખે સૂવું જોઈએ, જમણે પડખે નહીં, એવું કહે છે મેડિકલ. એ સાંભળ્યું છે આપણે, જે હોય સાચું ખોટું. ડાબે પડખે સૂવું જોઈએ એમ. નિત્ય પડખું અને અનિત્ય પડખું, તે બંને પડખા એક વસ્તુના છે. હવે પ્રયોજન સિદ્ધ કરવાનો મતલબ છે. કેટલી સરસ વાત લખી છે. હવે સવાલ પ્રયોજન સિદ્ધ કરવાનો મતલબ છે, બે પડખા છે, તો આ પ્રયોજન નિત્ય પડખાને મુખ્ય કરવાથી, આ પ્રયોજન નિત્ય પડખાને મુખ્ય કરવાથી અને અનિત્ય પડખાને ગૌણ કરવાથી સિદ્ધ થાય છે. વાહ, જુઓ, બે પડખા લખે, નિત્ય પડખું અને અનિત્ય પડખું, તે બંને પડખા એક વસ્તુના છે. આપણે હંમેશા દ્રષ્ટાંત આપીએ છીએ, ફરીથી દ્રષ્ટાંત આપીએ આપણે એ વસ્તુનું. બે પડખા લખ્યા છે, મગફળી, બસ જલ્દી ભાવ વાસન થઈ જાય ને. મગફળી છે તો મગફળીમાં કેટલા પડખા છે? બે પડખા છે, બે પડખા, એક ફોતરા અને બીજા દાણા. બે પડખા છે, ફોતરા અને દાણા. ખ્યાલ આવે છે કે નહીં? હવે બે પડખા છે, બે માંથી પ્રયોજન શું છે સ્પષ્ટ લખ્યું ને, તે બંને પડખા એક વસ્તુના છે. મગફળી એક વસ્તુ થઈ ગઈ, મગફળી એક વસ્તુ થઈ ગઈ, એના બે પડખા છે, દાણા અને ફોતરા. હવે શું કહે છે? હવે પ્રયોજન સિદ્ધ કરવાનું મતલબ છે, હવે પ્રયોજન શું છે આપણું એમાંથી? દાણા ખાવા એ પ્રયોજન છે, દાણા ઉપાદે, ફોતરા હે, દાણા ખાવા એ પ્રયોજન છે. તો પ્રયોજન નક્કી કરવું પડે ને. એમ સમજો, એમ અહીંયા કેવું છે કે આત્મા એક વસ્તુ છે, આત્મા એક વસ્તુ છે, એના બે પડખા છે, સામાન્ય વિશેષ. રોજ પહેલો બોલ આપણે બોલીએ છીએ, 5 બોલ બધાએ ખાસ તૈયાર કરજો ભાઈ. અને હું તો ભાવના રાખું તમે એક્ઝામ પણ એની આપજો, એ બાને અંદરમાં ઘણું આ સંસ્કાર પડશે. આ કૃત્રિમ પ્રયાસ ચાલે ને, કૃત્રિમ પ્રયાસ છે, અંદરમાં 5 બોલ રોજ ચિંતન કરો. દ્રવ્ય સ્વભાવને સ્પર્શ કરવા વાળા, જેમ પેલા ડાયાબિટીસના રોજ ઇન્જેક્શન એવું કંઈક હોય છે ને, રોજ લેવા પડે, સુગરના ઇન્જેક્શન આ તે, રોજ આ ઇન્જેક્શન લો, આખો દિવસ આના, જ્યારે ફ્રી પડો ત્યારે ઇન્જેક્શન લો, માળા લઈ લો, હું પરમાત્મા, હું પરમાત્મા છું, હું પરમાત્મા છું.
આ અંદરમાં ઇન્જેક્શન આપો તો ભગવાન આત્મા પર્યાયમાં પુષ્ટ થતો જશે, જ્ઞાયક ચૈતન્યથી પર્યાયમાં વિશુદ્ધતા વધતી જશે, રત્નત્રય દોડી દોડ્યું આવશે. સમજાય છે? અને આવી જાતિના સંસ્કાર નાખે એને રત્નત્રયની પ્રાપ્તિ નહીં થાય તો પછી કોને રત્નત્રયની પ્રાપ્તિ થશે? અને હમણાં સોગાની સાહેબનો બોલ જોયો ને, પૂજ્ય ગુરુદેવ શ્રી એકલા મોક્ષે નથી જવાના, અહીંના ઘણા બધાને સાથે લઈને જવાના છે. પણ એમને એક વાત કરી હતી ત્યાં કે ગુરુદેવ શ્રીએ આ પરમ સ્વભાવ બતાવ્યો, એ પરમ સ્વભાવ મુક્તિનું કારણ છે. અને આ પરમ સ્વભાવ જેને પસંદ આવ્યો ને એની ભલી હોનહાર છે, એની ભલી હોનહાર છે. તો આ જે આખી વસ્તુ જે છે ને, એટલે ખાસ ભાવ થાય કે આ છે તો બધા બોલ સુંદર, પણ આપણે કદાચ તૈયાર કરી શકીએ ન કરી શકીએ તો પછી આપણે જોઈએ છે ને કેવી રીતે કદાચ તમારા વિડીયોનું સેટિંગ ના થાય તો લખીને મોકલાવો, ક્યાં એની શું વ્યવસ્થા જોઈએ છીએ આપણે. બરાબર, તૈયાર કરજો તમે ખાસ. જો આ બધી તૈયારી જે છે ને એક પ્રકારથી ભગવાન આમ કેવા તૈયાર કરજો ભગવાન બનવાની તૈયારી કહેવાય આને, આ એક પ્રકારથી. એની તૈયારી કહેવાય. જેમ લગ્ન પહેલા બધી તૈયારીઓ કે છે, એની તૈયારીઓ, લગ્નની તૈયારી એટલે નરકમાં જવાની તૈયારીઓ, નિગોદમાં જવાની તૈયારી, પાપ બાંધે છે ને ત્યાં તો એમાં તૈયારીઓ કે શેની તૈયારી ચાલે છે, કે આ બધા બોલ તૈયાર કરીએ છે, સાંજના વ્યાખ્યાન પર છંદ તૈયાર કરીએ છીએ બધા, કે ક્યાં જવાની તૈયારીઓ, કે ભગવાન બનવાની તૈયારી ચાલે છે. આ કૃત્રિમ પ્રયાસ લખ્યો ને એ પહેલા આવશે, આવી બધી વસ્તુ ગમશે. જો મારી પાસે પણ આવ્યા છે વિડીયો, મોકલાવીશ પણ ખરું, ત્યાં આપણે ચૈતન્ય ધામની અંદર મોકલાવ્યા પણ છે, બધા બોલીને આખું મોકલ્યા પણ છે. જોઈએ આપણે પછી એને, જો સમજો. આપણા મનીષજી રોજ કહે પણ છે કે તમે પેલા ચેટ બોક્સમાં લખજો તો આપણે બોલાવીશું પણ ખરા એ બોલને. બરાબર, આ બહારમાં પેલી શું કહેવાય સિંગિંગની બધી કોમ્પિટિશનમાં તો બધા ઉભા રહે છે ને, સંગીત સંધ્યામાં ને બીજા બધામાં પાર્ટિસિપન્ટ થાય છે, ત્યાં એને એવું નથી લાગતું. બરાબર છે ને? તો અહીંયા તમે બોલો, આ તો સારી વાત છે ને, આમાં કઈ શરમની વાત થોડી છે, આ તો સરસ વાત છે. જો કેટલી સરસ વાત લખી છે. પ્રયોજન, મગફળીમાંથી દાણા ખાવું એ પ્રયોજન છે. બે પડખા થઈ ગયા એમ સમજજો. આ આત્મજી છે એના બે પડખા છે. પેલો ગોલ, ત્રીજા નંબરનો આમ નિર્વિકલ્પ થતા જ અંદરમાંથી એક જ્ઞાન ઉગડે છે, જે સામાન્ય અને વિશેષ બંને પડખાને જાણી લે છે, એને પ્રમાણ જ્ઞાન કહેવાય. તો સામાન્ય અને વિશેષ કહ્યું ને, તો સામાન્ય એટલે ત્રિકાળી દ્રવ્ય નિત્ય પડખું, અને જે પર્યાય દરેક સમય પલટાય છે અનિત્ય પડખું. બે પડખા છે તો જે અનિત્ય પર્યાય છે એને ફોતરું છે, અને નિત્ય પડખું ત્રિકાળી દ્રવ્ય દાણા છે, ચૈતન્ય દાણો છે, મીઠાશનો. સમજાય છે ને? આમાં સોગાની સાહેબ નો આગળ એક બોલ છે, હું પેજ નથી ખોલાવતો, બધા બહુ સરસ લખ્યું છે. દ્રષ્ટાંત આપું તમને એનું જ, કે એમને કહ્યું ત્યાં આગળ, ભાઈ પહેલાના જમાનામાં હતું ને, પેલા અનાજ જેમાં ભરેલું હોય ને, શું કહેવાય એને, આપણે ઘઉં છે, ઘઉંનું બારદાન. તો બારદાન એટલે કોથળો, અને એમાં ઘઉં ભરેલા છે, તો ઘઉંનું બારદાન કહીશું ને, બારદાન અને ઘઉં. તો એમને બહુ સરસ વાત કરી કે બારદાન અંદરમાં છે માલ, અને માલ ભર્યો છે બારદાનમાં. બરાબર છે ને? બે વસ્તુ થઈને માલ અને બારદાનમાં માલ ભર્યો છે. બરાબર છે ને? એમને બહુ સરસ વાત કરી આગળ જતા કે બે વસ્તુ છે ને, તો કે એક બાજુ છે માલ અને બીજી બાજુ છે બારદાન. તેમાં કિંમત તો માલની છે, બારદાનની થોડી કિંમત છે. એમ આ અનિત્ય એવી પર્યાય તો છે બારદાન, અને નિત્ય એવો ત્રિકાલી ધ્રુવ ભગવાન છે, ચૈતન્ય માલ છે. સમજાય છે કે નહીં? હવે આ બારદાનમાં રોકાયો છે, આ પ્રાપ્ત પર્યાયમાં તન્મય છે, તો બારદાન છે. બારદાનની શું કિંમત હોય છે? હવે આ નવા છોકરાઓને બારદાન એ ખબર નહીં હોય ને, એ નથી કે તો પેલા બુદ્ધિના બારદાન કહેવાય છે. હવે આટલું બધું ભણ્યા પણ બારદાન કોને કહેવાય ખબર નહીં પડે ને, પાછું એ સમજાવવું પડે એને. ખ્યાલ આવે છે ને? તો પર્યાય જે છે એ તો કહે છે કે એ અનિત્ય ક્ષણભંગુર છે, એને ગૌણ કરો, એની સામે જોવાનું બંધ કરી દો. અને નિત્ય પડખું જે છે, કાયમ રહેવા વાળું, ટકવા વાળું ધ્રુવ તત્વ જે છે ને, એ હંમેશા મુખ્ય રહેવું જોઈએ, એ કહેવા માંગે છે.
બધી જગ્યાએ એક જ અવાજ ઉભો થાય છે, પર્યાયના ચક્ષુને બંધ કરી અને ઉઘાડેલા દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જો, તો જે અંદરમાં આનંદનો કરંટ આવશે, કાલે જોયું હતું ને, આનંદનું પ્રદેશ પ્રદેશમાં વેદન થશે ને, હવે વેદન થશે પર્યાયમાં, આનંદનું વેદન થશે પર્યાયમાં. પણ એક બોલ આપણે ચૈતન્ય ધામમાં લગભગ લખાવે છે, ચૈતન્ય ધામ આઈ થિંક સ્ટાર્ટિંગમાં ગુરુદેવ શ્રી જે આપણે આગળ શરૂઆતમાં છે ને પ્રતિકૃતિ, ત્યાં જેનું અવલંબન હોય તેનું વેદન નહીં, અને જેનું વેદન છે તેનું અવલંબન નહીં. શું કહ્યું? આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે નિત્ય પડખું છે ને, એનું અવલંબન છે, એનું અવલંબન, પણ એનું વેદન નહીં. એ તો અવેદક તત્વ છે. એનું અવલંબન પણ એનું વેદન નહીં. અને વેદન આનંદનું ક્યાં થયું? અલિંગ્રહણનો 20મો બોલ પ્રવચન સાર 172 ગાથા. આનંદનું વેદન પર્યાયમાં થયું, વેદન પર્યાયમાં. તો સમજો ફરીથી, જેનું અવલંબન છે એનું વેદન નહીં, અને જેનું વેદન છે ને આનંદનું વેદન, એ પર્યાયમાં વેદન છે, બરાબર છે. તો જેનું વેદન છે, ફિલિંગ છે, સંચેતન છે, તો જેનું વેદન છે એનું અવલંબન ના હોય. અવલંબન ઇટ મીન્સ એનો આશ્રય ના હોય, એનું શરણ ના હોય. જેનું શરણ છે એનું ફિલિંગ નહીં, અને જેનું ફિલિંગ થાય છે એનું શરણ ના હોય. આવી જાતિની એક વ્યવસ્થિત વ્યવસ્થા છે. બંને પડખાની જરૂર છે, બંને પડખાની જરૂર છે પ્રમાણના દ્રવ્યમાં, બરાબર છે, નહીં આવશે, પણ બંને પડખામાં વધારે વેલ્યુ કોની? વાત તો એ છે, વેલ્યુ તો કોની? જેમ કહ્યું ને, સોનાની અંગૂઠી, સોનાની વીંટી, તેમાં બે પડખા છે, ગોલ્ડ પણ છે ને વીંટી પણ છે, ગોલ્ડ પણ છે ને વીંટી પણ છે, પણ બેમાં વેલ્યુ કોની વધારે? કે ગોલ્ડની વેલ્યુ વધારે. વીંટીની જે એની ઘડાઈ વગેરે છે એની વેલ્યુ ઓછી છે, બદલાઈ જશે. ગોલ્ડ કાયમ રહેવા વાળું છે. અહીંયા એ કહેવા માંગે છે, તું કાયમ રહેવા વાળું જે છે ને દ્રવ્ય સ્વભાવ, એને મુખ્ય કરને. આ બધી અવસ્થાઓ તો બદલાતી જાય છે. દરેક જગ્યાએ એક જ વાત આવે છે, બહુ સરસ છે આ. નિત્ય પડખું અને અનિત્ય પડખું, તે બંને પડખા એક વસ્તુના છે. હવે પ્રયોજન સિદ્ધ કરવાનો મતલબ છે, આ ખાસ વાત છે. એટલે આપણે હમણાં બોલ જોયો હતો ને, અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એ ઉપકારી નથી. આપીશું આપણે શ્રીમદજીના 3-4 બોલ, બહુ સરસ છે, એ પણ ક્યારેક તૈયાર કરવા માટે આપીશું આપણે. આ અનેકાંતમાંથી સમ્યક એકાંતની વાત આવી, અનેકાંતમાંથી સમ્યક એકાંત. કાલે પણ કહ્યું હતું ને, ગુરુદેવને યાદ કરીને, આ બધું બહારમાં છોડ્યું. ગુરુદેવ કે ભેદ દ્રષ્ટિ તું છોડ ને, એમ અહીંયા પણ કહે છે તું પર્યાય દ્રષ્ટિ છોડ ને. આ બધું બહારમાં છોડ્યું, આ છોડ્યું, આ છોડ્યું, આ છોડ્યું. અરે કહે છે કે તું ભેદ દ્રષ્ટિ છોડ, પર્યાય દ્રષ્ટિ છોડ, અને દ્રવ્ય દ્રષ્ટિને પ્રગટ કર. એ કેવું છે? તો આ પ્રયોજન નિત્ય પડખાને મુખ્ય કરવાથી અને અનિત્ય પડખાને ગૌણ કરવાથી સિદ્ધ થાય છે. આ છે મુખ્ય ગૌણની વ્યવસ્થા આ પ્રમાણે છે ભાઈ. 310 નંબર. હવે જો કેવા કહેવાય કે સરસ બોલ છે. જેમ ભોજનમાં બધી વસ્તુ સુંદર હોય, આ ખાવું કે આ ખાવું, આ ખાવું કે આ ખાવું, એવી જાતિનું મેનુ છે. આ મેનુ છે. હા, પેલા તો બહારમાંથી ખાવાના મેનુ લોકમાં બહારમાં ખાવા માટે જાય ને હોટલ વગેરે, એ તો મેનુ બધું અભક્ષ હોય છે. અને આ જે છે ને, એ વાસ્તવમાં સાચા અર્થમાં સેવન કરવા યોગ્ય મેનુ આ છે ભાઈ. આ આત્માના આહારનું મેનુ છે. અનાહારક એવા આત્માના આહારનું મેનુ છે. શું કહ્યું? અનાહારક એવા આત્માના પર્યાયમાં પોષણ થાય. આ આત્માનો ખોરાક છે. આ આત્માનો ખોરાક છે. જો 310. હવે સાંભળો, એક વાત ખ્યાલ આવે છે, થોડીક જરા સાંભળજો. એક પેલું બહારમાં હોટલ વગેરેનું બહારનું અભક્ષ ખાય ને, એક એ શરીરનો ખોરાક, અને આપણે ઘરની અંદર બધું પ્રાસુક બિલકુલ વ્યવસ્થિત કહેવાય ને, શુદ્ધ બનાવીએ ભોજન, એ પણ શરીરનો ખોરાક. પેલો શરીર માટેનો અભક્ષ ખોરાક, અને આ જે ઘરમાં શુદ્ધ બનાવવા આવે શરીર માટેનો ભક્ષ ખોરાક. એવી રીતે આત્માના ખોરાક આ શાસ્ત્રની અંદર જે બતાવી છે ને વાતો આત્મકલ્યાણની, એ આત્માના માટેનો, આત્માના પર્યાયમાં પોષણ માટેનો સાચો ખોરાક આ. અને બહારમાં જે લૌકિક એજ્યુકેશન ભણતર વગેરે છે ને, લૌકિકમાં બીજી જાતિના બધા
અલગ અલગ બધાના જે બધા ફિલ્ડમાં હોય એના નોલેજ વગેરે જે છે ને, એ જેમ પેલું હોટલનું અભક્ષ્ય કહેવાય ને, એમ આત્માના આહાર માટે એ બધું અભક્ષ છે. અભક્ષ છે એ તો બધું, એમાં આત્માના નજીક જવાનો પ્રશ્ન જ નથી આવતો. એ જ બોલાવ્યો છે આપણી સામે, સાંભળજો, એ જ બોલશે. એ તો આત્માથી દૂર લઈ જવા વાળું જ્ઞાન છે એ તો. અને આ જે જ્ઞાન છે આ નજીક લઈ જાય છે. આમાં તો કૃત્રિમ પ્રયાસ પણ ચાલે છે. પેલામાં તો દૂરનો આત્માથી દૂર જવાનો દશા છે ત્યાં તો. બોલશે, સાંભળજો 310. વિકારી પર્યાય પર તરફ તન્મયતા કરે છે, પરંતુ પર સાથે તન્મય થઈ શકતી નથી. ચોખવટ કરી, હવે સાંભળજો એનું સ્પષ્ટીકરણ શું છે, ક્લેરિટી એની. અંતર્મુહૂર્તથી વધારે પર તરફ ટકી શકતી નથી. આ સિદ્ધાંત છે, આ નિયમ છે. નિયમ છે, અંતર્મુહૂર્તથી વધારે પર તરફ ટકી શકતી નથી. હવે બીજી વાત, જ્યારે શુદ્ધ પરિણામ, હવે શુદ્ધ પરિણામ, પેલા વિકારી પરિણામ હતા, હવે શુદ્ધ પરિણામ. જ્યારે શુદ્ધ પરિણામ ત્રિકાળી સ્વભાવની સાથે તન્મયતા કરે છે. પેલું વિકારી પર્યાય પર સાથે તન્મયતા હતી, અને શુદ્ધ પરિણામ ત્રિકાળી સ્વભાવની સાથે તન્મયતા કરે છે, તો ત્યાં તો એ પર્યાય તન્મય થઈ જાય છે, અને સદાકાળ તે તન્મયતાનો અર્થ કર્યો સ્વસન્મુખતા ટકે છે. તન્મયતાનો અર્થ છે સ્વસન્મુખતા ટકે છે. હવે બોલનો અર્થ સમજીએ આપણે. બહુ અદ્ભુત બોલ છે. શું કહે છે જો, ક્યાંથી વાત ઉઠાવી છે? વિકારી પર્યાય પર તરફ તન્મયતા કરે છે, એટલે પર સન્મુખ થાય છે, પરંતુ પર સાથે તન્મય થઈ શકતી નથી. એટલે કે અંતર્મુહૂર્તથી વધારે પર તરફ ટકી શકતી નથી. અંતર્મુહૂર્તમાં ઉપયોગ બદલાઈ જશે. ઉપયોગ બદલાઈ જશે. જેમ બહારમાં કુટુંબ પરિવારમાં છે ને, તો એ તરફ ઉપયોગ લાગેલો છે ને, એ તરફ ઉપયોગ લાગેલો છે, તો અંતર્મુહૂર્તમાં ત્યાંથી ટન થઈ જશે, પછી ટન થઈ જશે. ટોડરમલજી 7મા અધિકારમાં વાત લખી પણ છે ને. જેમ કે મોબાઈલ આમ ખસેડે, આમ ખસેડે, આમ ખસેડે, આમ ખસેડે, આમ ખસેડતો જાય છે ને. અંતર્મુહૂર્તથી વધારે નહીં ટકે. અંતર્મુહૂર્તથી વધારે આમ જો કરશે ને, તો એ પણ અંતર્મુહૂર્ત પછી તો ખસેડશે જ એને. અંતર્મુહૂર્તથી વધારે નહીં ટકે ત્યાં. સમજાય છે ને વાત? આ વિકારી પર્યાય છે. મલિન પરિણામ જે છે ને, અંતર ભલે, હવે સમજો, એનાથી આગળ વધીને કહીએ તો મંદિરમાં ભગવાનની પૂજા કરે છે, ઠાઠ બાઠથી પૂજા કરે છે. હવે એ કહે છે કે કરે છે, તો એ ઉપયોગ પર બાજુ લાગેલો છે. પર બાજુ ત્યાં પણ અંતર્મુહૂર્તથી વધારે પર સન્મુખ એક જ્ઞેય છે ને, પછી ત્યાંથી બીજા જ્ઞેય પાસે જશે, પછી બીજા જ્ઞેય, પરનું પર બદલાયા કરશે. અંતર્મુહૂર્તથી વધારે એ તન્મયતા ત્યાં નહીં ચોંટેલો રહે ઉપયોગ, પછી બીજું પરજ્ઞેય, પછી ત્રીજું પરજ્ઞેય. એનો મતલબ ત્યાં એને સુખ પ્રાપ્ત થતું નથી. ન્યાય સમજજો. ત્યાં એને સુખ પ્રાપ્ત થતું નથી, એટલે પાછું સુખ શોધવા માટે બીજે જાય છે. પછી અંતર્મુહૂર્ત મહેનત કરી, પછી ના મળ્યું, થાક્યો, પાછો બીજે જાય છે, ના મળ્યું, પાછો બીજે જાય છે. ચાહે શુભ નિમિત્ત હોય કે અશુભ નિમિત્ત હોય, આમથી આમ એનો ઉપયોગ ભટકે છે. અને જ્યાં અંદરમાં ઉપયોગ ગયો ને, બહુ સરસ બોલ છે, અંદરમાં ઉપયોગ ગયો ને, તો ઉપયોગ અંદરમાં ગયો, તો અંદરમાં એવું ગમવા લાગ્યું, તો કહે છે કે પર્યાય અંદરમાં તન્મય થઈ ગઈ. તન્મય થઈ ગઈ એટલે અભેદ થઈ ગઈ. કથનચિત અભેદ કહેવાય છે ને, અંદરમાં લખ્યું ને, નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાત. એ અંદરમાં પર્યાય દ્રવ્યમાં એવી ચોંટી ગઈ, એવી તન્મય થઈ, એવી સ્વસન્મુખ થઈ, કે જેના માટે આપણે બોલીએ છીએ ને, સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવરાત. ક્યાં ડૂબેલા સાહેબ? સ્વરૂપમાં ડૂબ્યા છે. તો શું ડૂબ્યું છે સ્વરૂપમાં? આ પર્યાય સ્વરૂપમાં ડૂબી ગઈ છે. અંદરમાં અભેદ થઈ ગઈ છે, સ્વસન્મુખ થઈ છે, તન્મય તે ડૂબી ગઈ છે. એ ડૂબી ગઈ છે. અને ડૂબી ગઈ છે ને, પછી અંતર્મુહૂર્તમાં બહાર નહીં આવે. અંતર્મુહૂર્તમાં બહાર નહીં આવે. અરે કેવી સરસ વાત! અરે અંતર્મુહૂર્તમાં બહારની વાત છોડો, સાંભળજો. અંતર્મુહૂર્ત અંદરમાં જો પરિણતિ ચોંટેલી રહે ને, અંતર્મુહૂર્ત, તો પછી કાયમ માટે ચોંટી જ જાય છે. કાયમ માટે ચોંટી જાય છે. અંતર્મુહૂર્ત મેં
अंतर मुहूर्त में ही जिसने अनंत चतुष्टय धारा है, अंतर मुहूर्त में છે કે નહીં? અંતર મુહૂર્ત અંદરમાં ચોંટેલો રહે ને તો કેવલ જ્ઞાન લઈને ઉભો થાય છે, અને પછી સકલ ગે ગાયક તદપી તો પણ નિજાનંદ રસ લીન, અંદરમાં લીન રહે છે ત્યાં। लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान, પછી लीन रहे निज शुद्धात्म में प्रतिक्षण हो आनंद महान। અંદરમાંથી આનંદ આવે છે। હવે ન્યાય સમજજો, લોજિક, એમનો ઉપયોગ અંદર ચોંટ્યો ને એ પછી બહાર કેમ નથી આવતો? કેમ? કેમ કે દરેક સમયે, પ્રતિ સમયે અનંત આનંદ ભોગવાનું થાય છે, પ્રતિ સમયે અનંત આનંદનો ભોગ લેવાય છે ત્યાં। ભોગ અને ઉપભોગ કહીએ છીએ ને, કેમ કે આ જીવને દરેક સમયે આનંદ જોઈએ છે અને દરેક સમયે અનંત આનંદ જોઈએ છે। તો એ કહે છે કે દરેક સમયે અનંત આનંદનો દેવા વાળો તો અંદરમાં પોતાનું ત્રિકાળી દ્રવ્ય છે, એ પ્રતિ સમયે અનંત આનંદને આપે છે અને આને એ જોઈએ છે એટલે ઉપયોગ અંદર ચોંટેલો રહે છે, બહાર નથી આવતો। શું કામ બહાર આવે? પ્રયોજનની સિદ્ધિ અંદરથી થાય છે। આપણે ઘણી વખત કદાચ ચર્ચા કરેલી છે, સાંભળજો। આ ઉપયોગની વાત આવી છે ને થોડી, મોક્ષમાં પ્રકાશકમાં પહેલા અધ્યાયમાં છે ને, મુનિરાજ પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી, બરાબર? ભગવાન પોતાના ઉપયોગને બિલકુલ નથી ભમાવતા, એ તો અંદરમાં બિલકુલ ઉપયોગ જામી ગયો છે। મુનિરાજ પોતાના ઉપયોગને બહુ નથી ભમાવતા, સમજાય છે કે નહીં? ધ્યાન, અંદરમાં ધ્યાન, અધ્યયન, ધ્યાન, અધ્યયન, ઉપયોગને નથી ભમાવતા। જંગલમાં હોય, વિહાર કરે છે, જંગલ છે, તો મોટી નદી આવી, આ શું નદી છે, શું નહીં, ઝાડ ઉપર બધા ફલ ફ્રૂટ હોય તો શું આંબાનું વૃક્ષ છે, શું આમ છે, એવું બધું એમને નથી હોતું। વાઘ, સિંહ અથવા તો બીજી પ્રમાણે તું જેને સીન સિનરી, પ્રાકૃતિક શું કહેવાય એને, નેચરલ બ્યુટી આતી જે કહે છે ને, હવે એકેન્દ્રિય જીવમાં તને નેચરલ બ્યુટી દેખાય છે, કુદરતી સૌંદર્ય તું કહે છે એને, કુદરતી સૌંદર્ય એકેન્દ્રિયમાં તારી દ્રષ્ટિ કેવી છે? જ્ઞાનીઓને દેખાય છે કે જો આત્માની વિરાધનાના ફળ જુઓ, એને વિરાધનાના ફળ દેખાય છે, તને તેને બ્યુટી દેખાય છે। જ્ઞાનીઓને બધા વિરાધનાના ફળ દેખાય છે, પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, એકેન્દ્રિય જીવોમાં વિરાધનાના ફળ દેખાય છે। આ જોવે છે કે જીવોની સ્થિતિ કેવી છે। આ દેવ મરી મરીને એકેન્દ્રિયમાં આવે, આ બધા દેવ મરીને એકેન્દ્રિયમાં આવ્યા છે। જ્ઞાનીઓને ત્યાં આત્માની વિરાધનાના ફળ દેખાય છે અને અજ્ઞાનીને ત્યાં બ્યુટી દેખાય છે। અને જ્ઞાનીઓને જ્યાં અંદરમાં બ્યુટી દેખાય છે, આ અંદરમાં બ્યુટીફુલ એની જે ચૈતન્યની બ્યુટી જે દેખાય છે ને, અજ્ઞાનીઓને કશું લાગતું જ નથી કે તમે જો આત્માની વાતો કરો છો, આત્માની વાતો કરો છો। આ તો ફરક છે મોહી અને નિર્મોહીમાં, આ તો ફરક છે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ ને જ્ઞાનીમાં, આ તો ફરક છે। જ્ઞાનીઓને અંદરમાં જે ચૈતન્ય નજારો દેખાયો છે ને, અંદરમાં ચૈતન્યનો નજારો દેખાયો છે, દુનિયાનો રસ ઉડી ગયો છે। અને મોહી જીવોને બહારમાં ક્યાંય ને ક્યાંય પાપના પ્રસંગોમાં નજારા દેખાય છે। તમે સવારના ટાઈમે ત્યાંથી નીકળો તો જુઓ તો તમને ખબર પડે, અરે સાંજના ટાઈમે તમે ત્યાં જુઓ તો ખબર પડે, તમે ત્યાં જઈને જુઓ, હવે આને બધા બહારમાં નજારા દેખાય છે, ખ્યાલ આવે છે ને? એવું સમજો, મુનિરાજ પોતાના ઉપયોગને ભમાવતા નથી, એ તો અંદરમાંથી બહાર આવે છે, એમનો પણ ખેદ છે અને પાછા અંદરમાં ચોંટી જાય, જો ચોંટી ગયા તો બસ। ત્રીજી વાત, મિથ્યા દ્રષ્ટિજી પોતાના ઉપયોગને બહુ જ ભમાવે છે, બહુ જ ભમાવે છે, સમજી ગયા ને? ત્રણ, અજ્ઞાની ઉપયોગને બહુ ભમાવે છે, મુનિરાજ બહુ ભમાવતા નથી ને ભગવાન સ્વરૂપમાં ઠરી ગયા છે। અજ્ઞાની કેમ ઉપયોગને ભમાવે છે? હવે ન્યાય પકડાવવો જોઈએ, અને એના માટે હંમેશા હું મોબાઈલનું દ્રષ્ટાંત આપું છું, એટલા માટે કે શું કરશે, આમ રાખશે ને પછી જવા દો, ના મજા આવી, જવા દો, નહીં જવા દો, જવા દો, જવા દો, આનું નામ શું છે? ઉપયોગને ભમાવો। અને આ બહુ સરસ ઉદાહરણ છે ને, એટલે આપણે લઈએ છે, જવા દો। અથવા તો કોઈના ઘરમાં સમજો ટીવી હોય તો પેલી ચેનલ
રિમોટ બદલ 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 કરશે ને, મોબાઈલમાં પ્રમાણે કર્યા કરશે. મજા ના આવી, એનો મતલબ એને ત્યાં ઉપયોગ લગાવ્યો. સુખ ના મળ્યું, પાછું ભમાવ્યું. સુખ ના મળ્યું, 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 એટલે ભમાવે છે. અને એ જેટલો ઉપયોગ ભમે છે ને, સુખ ના મળ્યું એટલે મતલબ દુઃખી થયો, દુઃખી થયો, દુઃખી થયો, દુઃખી થયો, દુઃખી થયો, દુઃખી થયો. તો ટોટલ મારો ને તો આખો દિવસ શું થયો? દુઃખી. આવી રીતે અનંત કાળ જીવનો નીકળી ગયો. આ એક છે બોલમાં, અનંત કાળ નીકળી ગયો. એક ગેયમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું. પરજ્ઞેયમાં પરિવર્તન કરતા કરતા પર ઘર ફિરત બહોત દિન બીતે, નામ અનેક ધરાએ. છે કે નહીં? પર ઘર ફિરત બહોત દિન બીતે, નામ અનેક ધરાય. આગળ સોગાની સાહેબનો બોલ પણ ચાલ્યો ને, બીજા શું કરે છે તે આપણે જોવું શું કામ? કોણ શું કરે છે આપણે શું કામ જોવું? આ મનુષ્ય પર્યાયનો સમય છે, એમને વ્યર્થમાં જવા દેવો જેવો નથી. એ બોલ આપણે આગળ જોયો. નિરર્થક ન જવા દેવો, સાર્થક કરવો મનુષ્ય ભાવ. બોલ વાંચીએ છીએ જો ફરીથી. વિકારી પર્યાય પર તરફ તન્મયતા કરે છે, પરંતુ પર સાથે તન્મય થઈ શકતી નથી. તન્મય થઈ શકતી નથી એટલે ઇટ મીન્સ તન્મયતા કરે છે એ બાજુ, પરંતુ પર તરફ તન્મય ન એટલે અંતર્મુખ પછી પાછું ફટ થઈને બીજો ઉપયોગ ભમાવે છે અને ગમતું નથી ત્યાં. પછી નથી ગમતું. જે વસ્તુ પહેલા ગમતી હતી ને એ પાછું નથી ગમતું. હાલ કે ગમે છે, પાછું નથી ગમતું. આ શોપિંગ વગેરે કરે ને પછી લાવે, પછી થોડા દિવસ પછી હવે નથી ગમતું. ખ્યાલ આવે છે ને? હવે સમજો. અંતર્મુહૂર્તથી વધારે પર તરફ ટકી શકતી નથી. કેમ? કેમ કે ત્યાં એના પ્રયોજનની સિદ્ધિ ના થઈ. બીજે ઘેર 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 ચાયણી, પેલે ઘેર બસ અનાદિકાળથી પર ઘર ભટક્યા કરે છે. હવે આગળ, જ્યારે શુદ્ધ પરિણામ ત્રિકાળી સ્વભાવની સાથે તન્મયતા કરે છે, નિત્ય પડખાની સાથે તન્મયતા કરે છે, તો ત્યાં તો તન્મય થઈ જાય છે. તન્મય થઈ જાય છે અને સદા કાળ સાદી અનંત અનંત સમાધિ સુખમાં સદા કાળ તે તન્મયતા એટલે સ્વ સન્મુખતા ટકે છે, ટકે છે. પછી અંદરમાંથી અરે બસ જ્ઞાન જા હો લીન, વહી હે ગેય વહી હે ભોગ. સિદ્ધ ભગવાનની પૂજામાં છે ને ત્યાં આગળ. અને હમણાં જે પડખાની વાત કરી, બસ નથી કહેતા જે કહે ભાઈ ડાબે પડખે સૂવું જોઈએ, ડાબે પડખે સૂવાનું રાખો તમે, જમણે પડખે નહીં. બસ અહીંયા એ કહે છે કે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માના પડખું લઈ લો, એ પડખાનું સેવન કરો. ત્રિકાલી ધ્રુવનું પડખાનું સેવન કરો, પર્યાયનું પડખોનું સેવન નહીં કરો. પ્રાપ્ત પર્યાયમાં તન્મય નહીં થાવ. બસ પર સન્મુખ દ્રષ્ટિ છોડી દો. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી છૂટવાનો. માર્ગ આ છે ભાઈ. 311 છેલ્લો બોલશે શું કહે છે જો, જેટલી ધગશ ઉગ્ર તેટલું કાર્ય જલ્દી થાય છે. બસ સીધી સાદી વાત છે. કામ ક્યારે થશે, કામ ક્યારે થશે, 19 નંબરની ગાથા સમયસારની. નો કર્મ કર્મે હું હુમાવડી કર્મને નો કર્મ છે, એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાની ત્યાં લગી તે રહે. આ જીવ ક્યાં સુધી અજ્ઞાની રહેશે? 1 વર્ષ 2 વર્ષ 4, ક્યાં સુધી અજ્ઞાની રહેશે? ક્યાં સુધી અજ્ઞાની? કે જ્યાં સુધી આત્માનો અનુભવ નહીં કરે ત્યાં સુધી. ત્યાં સુધી બરાબર છે. એવી જ રીતે અહીં એવું કેવું છે કે પોતાનું કાર્ય જલ્દી કેવી રીતે થાય? તો કે જેટલી ધગશ ઉગ્ર તેટલું કાર્ય જલ્દી થાય છે. સમજાય છે કે નહીં? જલ્દી ક્યારે થાય? તો કે જેટલી ધગશ ઉગ્ર, જરૂરિયાત ભાસવી જોઈએ. એવી એક આપણી કહેવત છે કે જરૂરિયાત એ શોધની માતા છે. જરૂરિયાત એ શોધની માતા છે. તને મારે આ આત્માની જરૂરિયાત લાગે ને તો તું આત્માને શોધી કાઢીશ. જરૂરિયાત લાગવી જોઈએ ને કે મારે આત્માનો અનુભવ કરવો છે. એની જરૂરિયાત લાગશે તો જેટલી ધગશ ઉગ્ર હશે ને, જેટલી પ્રાપ્ત કરવાની તમન્ના ઉગ્ર હશે ને, તો એ શોધી કાઢશે કે અંદરમાં આત્મા ઉપલબ્ધ કેવી રીતે થાય. ગુરુદેવશ્રીએ શોધી કાઢ્યું ને
એમને કહ્યું સતના વિયોગે અમે ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. એનું નામ ધગશ ઉગ્ર હતી. ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા અને ધગશ ઉગ્ર હતી તો શોધી કાઢ્યું એમને. અને સોગાનીજી સાહેબ તો એનું છે દ્રષ્ટાંત કેવી ધગશ ઉગ્ર હતી. બસ સોનગઢમાં સમિતિના રૂમમાં બેસી ગયા અને રાતભર ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યો અને અંદરમાં અનિત્ય પડખાને ગૌણ કરી નિત્ય પડખો જે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા એના દર્શન કરી લીધા. એ કહે છે જેટલી ધગશ ઉગ્ર તેટલું કાર્ય જલ્દી થાય છે. સર્વે આત્માથી જીવો. ધગશ તો બધાને છે જ, એટલે તો આપણે જોડાઈએ છીએ, રોજ મળીએ છીએ. પણ સર્વે આત્માથી જીવો પોતાની ધગશને ઉગ્ર બનાવી અને જલ્દીથી પોતાનું કાર્ય સંપન્ન કરે એવી મંગલ કામના. अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 308 से लेकर 311वें बोल तक की बहुत ही सुंदर मार्मिक चर्चा का लाभ लिया, जिसके अंतर्गत अंत में जो बोल आया, जितनी धगस उतनी जल्दी कार्य होता है। धगस क्यों और कैसे, तो इसके लिए पीछे के बोलों को याद करना चाहिए। आत्मा की खुराक कौन सी है? आत्मा की खुराक बाहर में तन्मय होना नहीं है, और बाहर में तन्मय होवे तो कितना होवे। बाहर में तन्मयता सिर्फ अंतर मुहूर्त की रहती है, अंतर मुहूर्त के बाद फिर परिणाम बदल जाते हैं। तो अंतर की यदि धगस लगे तो अंदर में हम तन्मय हो जाएं, माने अंदर का प्रयास हमें करना चाहिए। बहुत सारी बातें इसके अंतर्गत आई। मूंगफली का उदाहरण दिया कि मूंगफली में जैसे 2 पार्ट हैं, एक तो दाना है और एक छिलका है, तो उसमें कीमत किसकी है, प्रयोजन हमें किसका है, हमें दाना चाहिए कि छिलका चाहिए? तो हमें दाना का प्रयोजन है। ऐसे ही हमें आत्मा की आत्म वस्तु का प्रयोजन है, स्वभाव का प्रयोजन है। तो हमें नित्य और अनित्य ये 2 फड़कों में से एक फड़ का वो करना चाहिए, लक्ष्य में लेना चाहिए। नित्य का आश्रय लेना चाहिए और अनित्य को छोड़ना चाहिए। जैसे उदाहरण दिया था पंडित जी साहब ने कि जो क्या बोलते हैं, शुगर का पेशेंट है, शुगर का पेशेंट को उसको डेली वो इंजेक्शन लेना पड़ता है, इंसुलिन। तो वैसे ही हमें प्रतिदिन बुद्धिपूर्वक पंडित जी साहब जो डेली 5 बोलों के लिए प्रेरणा दे रहे हैं, वो बुद्धिपूर्वक कृत्रिम प्रयास करना चाहिए। हूँ परमात्मा छूँ, हूँ परमात्मा छूँ, ऐसी माला निरंतर जपना चाहिए, क्योंकि ये ही हमारे लिए अमूल्य निधि है। और यदि ऐसा करेंगे तो जो कार्य होगा वो अद्भुत होगा। लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान, लीन रहे निज आत्म में, प्रति क्षण हो आनंद महान। यदि आनंद प्रति क्षण अनंत अनंत आनंद चाहिए, तो अंत में जो पंडित जी साहब ने कहा कि पर घर फिरत बहुत दिन बीते, नाम अनेक धराए, हम तो कबहु न निज घर आए। बड़े पंडित जी साहब की शांति पाठ की पंक्तियां याद कर सकते हैं। निज घर विना विश्राम नाही, आज यह निश्चय हुआ। तो हमें धगस लगानी है, जितनी तीव्र धगस उतना जल्दी कार्य। तो इस प्रकार से बहुत ही सुंदर बोलों की चर्चा चल रही है। इसी प्रकार की संध्या काल में नाटक समयसार के आधार से बहुत ही सुंदर चर्चा चल रही है। आप समस्त कार्यक्रमों का, स्वाध्याय का, खासकर सुबह और शाम के स्वाध्याय का लाभ अवश्य प्राप्त करें। कल रविवार है और रविवार हमारे लिए स्पेशल होता है। रविवार ये हम सिद्ध क्षेत्रों की वंदना करते हैं। तो कल हम नैनागिर सिद्ध क्षेत्र की, बुंदेलखंड के छतरपुर जिले में नैनागिर सिद्ध क्षेत्र है, उसकी वंदना करेंगे। और साथ ही साथ 9 बजे से 11 बजे तक एक विशेष आयोजन, शांति विधान का आयोजन किया जा रहा है श्री मांगी लाल जी ललित कुमार जी परिवार द्वारा, वस्त्रापुर द्वारा। तो उसका भी आप लाभ अवश्य प्राप्त करें। सीढ़ी प्रवचन यथावत रहेगी। सीढ़ी प्रवचन ठीक 7:30 से 8:30 बजे तक जो यथावत अपनी नित्य नियम पूजन है, जिसके अंतर्गत सिद्ध पूजन कल होगी, सिद्ध क्षेत्र की नैनागिर सिद्ध पूजन। और
उसके साथ ही गुरुदेव श्री का सीढ़ी प्रवचन रहेगा। उसके बाद 9 बजे से 11 बजे तक शांति विधान का आयोजन किया गया है। तो आप सभी समस्त कार्यक्रमों का लाभ लें, ऐसी मंगल भावना है। हम सभी ठीक 7:30 बजे जिनेंद्र भक्ति और वैराग्य पाठ में सम्मिलित होंगे। अभी आपसे निवेदन है, अपने स्थान पे खड़े होके जिनवाणी की विनय करेंगे। निज निधि निज में बताई, यह अनंत उपकार है। उसके लिए जिन वाणी माँ को वंदना सतबार है, वंदना सतबार है। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्य साहूणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्य साहूणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्य साहूणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्य साहूणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्य साहूणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्य साहूणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्य साहूणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्य साहूणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्य साहूणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय हो। पुनः आप सभी से निवेदन है, जो आदरणीय पंडित जी साहब बार बार आपको प्रेरणा दे रहे हैं, 5 बोलों को आपको याद करना है। ये कृत्रिम प्रयास है हमें अपने तक जाने का, हमें अपने स्वरूप का बोध करने का। तो आप इस प्रयास में जरूर सफल होंगे। और प्रतिदिन पंडित जी साहब शुरुआत में ही स्वाध्याय के वो बोलों को दोहराते हैं। आप जैसा भी बने वैसा शीघ्र अतिशीघ्र बोल याद कीजिए, और चैट बॉक्स के माध्यम से आपका वीडियो बना के जैसा भी आप सुविधा अनुसार आप उन बोलों का स्मरण कर सकते हैं। तो आपसे निवेदन है, इस कार्य को शीघ्र अतिशीघ्र करें। 30 तारीख तक आप 5 बोलों को अवश्य सुनाएं। सादर जय जिनेंद्र, सादर चैतन्य वंदन।